ફોન નથી. હવે 8:30 વાગે મેં મારા બાબાને આવી રીતના ફોન કર્યો કે તમે નીકળી ગયા છો, તો કે મમ્મી એમ કે આવી રીતના કંઈ થયું છે ને, તો ગાડીને સાઈડ પર કરી છે. તો મેં થોડોક મારા છોકરાને અવાજથી મને લાગ્યું કે આ કંઈક થયું છે. પોલીસવાળાએ લીધો. પછી એમ કીધું કે ભાઈ આવી રીતના ડ્રાઈવરે બી ડ્રિંક કર્યું છે ને સરે પણ ડ્રિંક કર્યું છે, તો બધાને જેલમાં મૂક્યા છે. મારા ભાભીનો ફોન આવ્યો કે આવી રીતના એ લોકોને બરોડા મતલબ એમના ટીચરને ને એ લોકોએ કંઈક દારૂ પીધેલી હાલતમાં કંઈક જોયા હશે, એટલે ત્યાં એમને પોલીસે ધરપકડ કરેલી છે ને ત્યાં એમને મતલબ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે ગાડી સાથે. જે બાબતના એના માટે જેટલી ચિંતા, જેટલી જ દુઃખ પેરેન્ટ્સને છે, તમને છે, એનાથી પણ વધારે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે જે આ ઘટના થઈ એ ખરેખર ખૂબ જ વખોડી કાઢવા જેવી છે. અને આ જે ટીચર જે છે એની ગવર્મેન્ટ તરફથી પંચ કાર્ય કરવા માટેની એની પસંદગી થઈ હતી. એનો લેટર એવો પણ એમણે રજૂ કર્યો. એટલા માટે અમે એમની સાથે આ બાળકોને અમે મોકલ્યા હતા. 8:30 ખબર પડી અને ત્યારબાદ અમે સતત ભરૂચ ઓફિસ PSI ઓફિસમાં અમે બધાની સાથે સતત કોન્ટેક્ટમાં છીએ. અને આમના માટે અમે અહીંયાથી ઘણીવાર અમે એમને પણ કહ્યું કે અમે આવીએ, બરોડા આવીએ બાળકોને લેવા માટે, પણ એમણે કહ્યું કે એવી રીતે અમે તમને પણ નહીં સોંપીએ, અમારી જવાબદારીમાં આવે એટલે અમારે બાળકોને પહોંચાડવા જોઈએ, એટલે અમે આવીએ છીએ. હવે અત્યારે તો એક્શનમાં તો અત્યારે જે પોલીસ કસ્ટડીમાં છે એટલે એના માટે પોલીસ કેસ જે થયેલો છે, વી આર ઓલ્સો રેડી ટુ સપોર્ટ દેટ ડિસિઝન ઓફ ધ પોલીસ. મારી પાસે એટલી જાણ હતી કે છોકરાઓ આજે સવારે જાય છે અને આજે સાંજે કોમ્પિટિશન પૂરી થાય તો પછી જો છોકરાઓ આવી જશે, સાંજના 7:30 ત્યાંથી નીકળશે, આવી એમની જાણ હતી. અને અમારી એમની ઇન્સ્ટ્રક્શન હોય છે કે તમે નીકળો ત્યારે એમને ફોન કરવો જોઈએ. મને ત્યાં બેસાડી દીધા વેનમાં અને સરે કીધું કાચ બંધ કરી દો, તો અમે કાચ બંધ કરીને બેસી ગયા. પછી છે ને એક અંકલ આવ્યા, તે પોલીસ હતા. તો અમને નહીં ખબર, તો અમને પૂછ્યું કે તમે ચા કે એવું કશું પીવાના, તો અમે ના પાડી. પછી એમણે કીધું કે તમારા સર ક્યાં છે, તો અમે ના પાડી. તો પછી સર આવ્યા, તો સર જરીક નશામાં જતા, તો પેલા પોલીસવાળા અંકલે કીધું કે ચાલો તમે અમારી હાથે. પછી તો અહીંયા એક ગેરેજ હતું, તો અહીં થોડીક વાર બેસાડ્યા, ચા પી આપી પણ નહીં પીધી. પછી પોલીસની વેન આવી અને પછી અમને લઈ ગયા.